શું માવલા અહીંયા બેઠો છો ના ઉતરેલી કટી જેવું મોટું કાં કર્યું ભાઈ એમાં વાત એવી છે ને કે બધા ઉમરા કરવા જાય છે અને મને એવું થાય છે કે હું મારા મમ્મીને ને મારા પપ્પાને ઉમરા કરવા મોકલું, પણ અત્યારે આપણું એટલું બધું બજેટ નથી. તો એમાં શું થઈ ગયું મારા ભાઈ? તોય મોકલી શકે છે યાર. હવે ઓલું ડ્રો સિસ્ટમ વાળામાં કરાવી નાખ. એ કયું? હવે મારા ભાઈ ઓલા અલબરકારી ટૂર એન્ડ ટ્રાવેલર્સ ભાવનગર વાળા એમાં ડ્રો સિસ્ટમમાં કરાવી નાખ. એ લોકોનો હમણાં 1 નંબર હાલે છે. દર મહિને 1000 રૂપિયા ભરવાનું આવે મારા ભાઈ, અને વર્ષ સુધીમાં છે ને સ્કીમ છે અત્યારે ડ્રો ખોલવાની. દર મહિને એક ડ્રો ખોલે છે એ લોકો. દર મહિને 1000 રૂપિયા ભરીશ ને તું તો ડ્રો ખુલે. જો પેલું નામ તારું ખુલે ઉમરાની ટિકિટ તમને અને 12000 રૂપિયા પૂરો ભરી દેવાનો, બરાબર? પછી કઈ ભરવાનું તમારે આવે નહીં. અને જો પેલી ટિકિટ તો ઠીક, 10 એના પછીની જે 10 ટિકિટ નીકળે ને તો એ લોકોને અજમેર એકને તો લઈ જ જાય, એના ભેગા 3 જણા બીજા ફ્રી, અને 12000 પૂરા ભરી દેવાના એ લોકોને, બરાબર છે? 3 દિવસ સુધી ખાવા પીવાનો આવા જવાનો ખર્ચો એ લોકો દે છે. અને હા, દર મહિને તમે 1000 રૂપિયા ભર્યો એટલે આખા વર્ષના 12000 તમે ભર્યા અને તમારો ડ્રોમાં નામ ના ખુલ્યું 12 મહિના સુધી, તો તમારા પૈસા વ્યસ્ત નહીં જાય. કા તમને ફ્રીજ કા વોશિંગ મશીન તમને દેવામાં આવશે. તો બહુ સારું કામ છે. તો મારા ભાઈ કેની રાહ જો, જલ્દી ગાયો જા બુકિંગ કરાવો પાછું. હવે હા તો આ લોકોને કહી દઈ ને. એ લોકોને કહી દઉં છું મારા ભાઈ, જો અંદર નંબર હતા, બરાબર? એડ્રેસ છે, અને તમે જેને ગાયો બુકિંગ કરો અને આ વિડીયો તમે શેર કરો તો બધા મોમીન ભાઈ સુધી પહોંચે, અને બિચારા જે નાના બજેટ વાળા છે ને એ લોકો જિયારત કરી શકે અને ઉમરા કરી શકે, બરાબર છે? તું પાછો ઘરે જઈને કેજે, પાછો ભૂલતો નહીં, ઝાડા ગાયો જા તું, બરાબર છે?